જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણો અહીંયા ઓશો ધ્યાન આશ્રમની અંદર છેલ્લો દિવસ છે. રાડું નાખી નાખીને આખો હાથ બેહી ગયો છે. આજે જો અત્યારે ઘડી ખાવાના પોણીથી જઈ ગયા, અમે નાસ્તો કરશું. આજ તો ધ્યાનમાં નથી જવું, હમણાં સાંજેકની અંદર કાં તો બપોર વિશે અહીંથી જવાનું છે આપણે ઘરે. અત્યારે જો સવારે બધા જો નાહી ધોઈને બેસી જશે બાપુની કુટિયાની અંદર, બધા નિરાતે આવી ગઈ. જો અત્યારે હવાના પોરની અંદર ગરમા ગરમ સા પીવે ને પછી જ આપણું કાંઈક માઇન્ડ ખુલે કે હવે કામ શું કરવું શું નહીં. હો જો બધા તો અત્યારે ડીશ લઈને નાસ્તો કરવા બેસી જાય. મેં તો કાંઈ નાસ્તો લીધો નહોતો, મારે ખાલી સાત પીવી હતી. જ્યારે જો નાસ્તો કરીને વરસાદ પૂરો આવતો હતો ને તે ઉપર દેખાય ને તમને પીળું પીળું, એ એક કાર્પેટ છે, એ બધા માથે નાખીને જતા હતા. અમે પગી જાઓ અત્યારે હોલની અંદર એ કાર્પેટ લઈને થોડાક બધા ભીના થયા. બાકી હવારના પોરની અંદર આમ તો જો અમને વાદળા જોવા મળ્યા, એ તે જમીન ઉપર હાલતા વાદળા જોવા મળ્યા. આપણે લોકો સિરિયલ ને ટીવી ને પિક્ચરની અંદર જોતા હોય કે વાદળા નીચે આવ્યા. જો રૂબરૂ છે ને અહીંયા સેવી જો વાદળા નીચે જ છે અહીંયા. બાકી વાદળા અહીંયા અમને અડીને જાય છે. અત્યારે જુઓ દીક્ષાનું કામ ચાલે છે. ગુરુજી છે કે જે બધાને દીક્ષા આપે છે, મતલબ બધા લોકો કે જે અહીંયા સંન્યાસ લે છે, કે જે લોકો અહીંયા ઘણો સંન્યાસ લીધેલો છે, જે લોકોએ સંન્યાસ લીધો નથી એમને અત્યારે ગુરુજી સંન્યાસ આપે છે. પછી તો અમે ધ્યાન આશ્રમના બાય બાય કહીને નીકળી જશે અહીંથી. અલખ નિરંજન. અમે આવ્યા હતા એ રસ્તેથી નહીં, પણ આજે તો આ નીકળ્યા છે. મેં કીધું નવા રસ્તેથી જાવી. અત્યારે જો આપણે એક નવા જ રસ્તેથી ઘર તરફ જાવી છે. खैरत में मिली खुशी हमें पसंद नहीं, हम गम में भी नवाब की तरह जीते. आ हा હા લેલા પુષ્પારાજ ના લાકડા અહીંયા કેમ પડ્યા છે? હાલ અમે રસ્તાને નીકળ્યા છે, જોવા મળી ગયા પુષ્પા ભાવના લાકડા. હવે અહીંથી મેં કીધું લાકડું લેવી, મેં લેવું તો પુષ્પા ભાવ ઉપાડ લે આપણને. પછી તો અમે વોડ લઈને પી લીધી સા. હા મટકા સાવો, પણ મજા આવી ગઈ સા પીને. આમ તો જો આવી ગઈ અમારી સા. અત્યારે સા કપમાં ભરી અમે ને સા પીને તો પછી જે આનંદ આવે ને એ ગમે એટલો પૈસો હોય ને તોય આનંદ ન આવે.
તમે સ્ક્રીન ઉપર વિડીયો જોવો ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે આપણે સુરતમાં એન્ટ્રી લઈ દઈએ. કારણ કે અહીંયા જે વાહનો ને એ બધું નીકળે એવું ડાંગમાં ન હોય. ડાંગમાં જે શાંતિ હોય ને એવી શાંતિ અહીંયા ન હોય પાછી. જો આ બાજુ બધી હોટલું આમ તો જો લાઇટિંગવાળી. હા પણ મેં કીધું હવે હાંજ પડી ગઈ છે, હવે મેં ક્યાંક હોલ લઈને લાગીશ ભૂખ, એટલે હવે મેં કીધું છે ને ક્યાંક ઊભું રહીને જમવું તો જોઈએ જ તે. પછી તો અમે ખાધા છોલા ભટુરે. ઓહો મજા આવી. ઘરે કોઈને કીધું નથી અને 3-4 દિવસ પછી આવ્યો છું, જોઈ રિએક્શન જેવો બધા હાલ. કોઈને ખબર નથી હું આવવાનો છું. શાંતિ છે. જોવો